હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. ચેપ્ટર 2 થિયરી આપણે પૂરી કરી દીધી છે અને આશા રાખું કે તમે ચેપ્ટર 2 જે છે એની થિયરી સંપૂર્ણપણે વાંચી લીધી છે. અને હવે ઉદાહરણો જે આપણે ગણી રહ્યા છીએ એમાં મેં કીધું એમ હું ટેક્સ્ટ બુક સાથે રાખું છું, જેથી કરી અને અમુક જવાબ પણ મેચ કરવામાં વાંધો ન આવે. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય અને રકમ લખવામાં ખોટો ટાઈમ વેસ્ટ ન થાય આપણો. એટલે ઉદાહરણો આપણે એ રીતે ગણી છીએ અને આઈ થિંક છેલ્લે આપણે 4 ઉદાહરણ ગણેલા છે, ત્યાંથી આપણી આ સ્ટોરી આગળ વધારી. ચશ્માની જરૂર પડે છે. લગભગ 2.4 સુધી ગણેલા છે અને 2.5 આપણે ગણવાનું થતું નથી. ખાલી વાર્તા છે, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. એક વખત શાંતિથી તમે વાંચી લો, કાંઈ જ ગણવાનું છે નહીં, ખાલી રેન્જ મોટી કરવાની છે, બીજું કંઈ અંદર ઉકાળવાનું નથી. આપણે ઉદાહરણ 2.6 ફોકસ કરી. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ ઘડિયાળ જ્યારે 12નો સમય બતાવે ત્યારે ઘડિયાળ 1 અને ઘડિયાળ 2 એના ટાઈમિંગ આખા અઠવાડિયા દરમિયાનના તમને આપેલા છે. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યો જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે તો કોની ચોઈસ કરશો, નંબર 1 કે 2ની? હવે પહેલી વાત, આપણે ચોકસાઈ અને સચોટતા 2 પદની વાત કરેલી છે કે ભાઈ સાચા મૂલ્યની વધારે નજીક એટલે ચોક્કસ માપ કહેવાય, અને વિભેદન જાજા કરેલા હોય ઘડિયાળ જે છે, જે તે ઘડિયાળની વાત થાય છે તો સમયના જાજા ભાગ કરીને બતાવી વધારે સારું કહેવાય. હવે એના બેઝ ઉપર આપણે વિચારવાનું છે. હવે તમને જે રીડિંગ આપેલા છે, તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ધ્યાન રાખજો અંદર. તો ઘડિયાળ 1 જે છે ને એના મોટાભાગના સમય તમે જુઓ સોમવારથી રવિવાર સુધીના 12ની આજુબાજુના છે. એટલે 12 ને 0005, પછી એવી જ રીતે 0115, 12.0119 એવી રીતે બધા આંકડા આપેલા છે. અને ઘડિયાળ 2 જે છે ને એ 10 વાગ્યાની આસપાસ બતાવે છે પહેલી વાત, અને પેલી 12 વાગ્યાની આસપાસ બતાવે છે. એટલે પહેલી નજરે આપણને એમ થાય કે ઘડિયાળ 1 જે છે ને એ સાચા મૂલ્યની વધારે નજીક છે અને ઘડિયાળ 2 છે એ લગભગ 2 કલાક જેટલી પાછળ છે, એટલે સાચા મૂલ્યની પાછળ છે. પણ એની સામે વેરિએશન જે તફાવત આવે ને અવલોકનમાં ફેરફાર, ખાસ કરીને સરેરાશ ફેરફાર, એને ડાયરેક્ટ ત્રુટિ સાથે લેવા દેવા હોય. આપણે થિયરીમાં બધી ચર્ચા કરેલી છે. તો ઘડિયાળ 1ની રેન્જ જોઈએ આપણે કે કેટલી, માની લો કે સમયમાં કેટલો ગાળો એ બતાવે છે ટોટલ આખા અઠવાડિયા દરમિયાન. તો તમે આંકડા છે એ જોતા જજો. માની લો કે 11:59:08 11:59 ને 15 સેકન્ડ જે બતાવે છે, 11.59 અને 15 આ નાનામાં નાનો આંકડો છે. અને 12:1:15 12:1:30 આ મોટો આંકડો છે. 12:1:30 એટલે હવે આ જે આખું વેરિએશન તમે જુઓ તો અહીંયા 45 સેકન્ડ, પછી અહીંયા આ જે છે એ બતાવે છે શું મિનિટ, એટલે 1 મિનિટ આખી આ, એટલે 12થી આ 45 સેકન્ડ જે છે એ પાછળ છે, એક્ઝેક્ટ 12થી. અને આ 12થી 1 મિનિટ અને 30 સેકન્ડ બીજી, એટલે આ જે છે એ એટલું આગળ છે. એટલે હવે એ રીતે તમે વિચારો 11:59:08 હજુ આનાથી નાનો આંકડો આવડો આ છે.
એટલે અહીંયા તમે જુઓ તો આ 52 થાય 52 પોઈન્ટ આમાં નાખો એટલે આ એક્ઝેક્ટ 12 વાગે એટલે 52 આ ત્રીજું જે સ્કેલ આપેલું છે સેકન્ડના ભાગ પડેલા છે અને આ 1 મિનિટ અને બીજી 30 સેકન્ડ બીજી આગળ છે એટલે હવે આ 60 સેકન્ડ 30 સેકન્ડ બીજી 90 સેકન્ડ અને 90 અને બીજી આ 52 અંદાજિત એવું થયું એટલે હવે એ બધાનું ટોટલ મારો એટલે 162 સેકન્ડનો ગાળો થયો આ કલાક છે આ મિનિટ છે આ સેકન્ડ છે એટલે આનો ડિફરન્સ તમે કાઢો તો 162 સેકન્ડ થાય હવે એ જ રીતે ઘડિયાળ 2 જે છે એમાં તમે આંકડો નોંધો તો 10 15 6 10 14 59 10 14 53 નાનામાં નાનો આંકડો એટલે 10 14 53 આ નાનામાં નાનો આંકડો છે અને 10 15 6 10 15 18 10 15 10 15 24 આ મોટામાં મોટો આંકડો છે હવે આ તમે ડિફરન્સ જુઓ તો આ જે છે એ 53 એટલે 7 સેકન્ડ પાછળ છે એવું માની લો 10 15માં બરાબર અને આ જે છે એ ઉપર બીજી 24 સેકન્ડ છે એટલે ટોટલ 24 ને 7 એટલે 31 સેકન્ડનો વેરિએશન આમાં છે એટલે હવે તમે વિચારો કે આ 12ની આસપાસ 162 સેકન્ડના જમ્પ મારે છે અને આ 10 15ની આસપાસ 31 સેકન્ડના જમ્પ મારે નો ડાઉટ આનાથી ટાઈમ આ ઘણો આગો છે પણ આમાં વેરિએશન ઓછા બતાવે છે અને આમાં ટાઈમ ભલે નજીક હોય પણ આમાં વેરિએશન બહુ જમ્પ મારે છે એટલે આ વિશ્વાસપાત્ર ન કહેવાય તો ઘડિયાળ 2ની ચોઈસ થાય સમજાણી આ વસ્તુ તમારે સાચા જવાબની નજીક તો જવાનું જ છે પણ હવે સાચા જવાબની નજીકે તે પાછા જમ્પ હોય આજ તમને 12 વગાડેલા બતાવે ને કાલ પછી કંઈક જુદું જ બતાવે ને પરમદી એથી જુદું બતાવે તો એવી ભૂલ થવાની સંભાવના અહીંયા ઓછી છે એટલે આની ચોઈસ કરાય ઓકે ઉદાહરણ 2.7 યાદ આવે થિયરીમાં આપણે ગણી લીધું છે ત્રુટીઓ સમજતા હતા એવી વખતે આ ઉદાહરણ આપણે ગણી લીધું છે ઇટ ઇઝ ડન ઓલરેડી 2.8 ગણી થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલ તાપમાન T1 ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ વત્તા ઓછા 0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ વત્તા ઓછા 0.5 ડિગ્રી સેલ્સિયસ બે તમને તાપમાન બતાવેલા છે બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને ત્રુટી તાપમાનનો તફાવત ડેલ્ટા ટી T2 માઇનસ T1 એટલે કે 50 ડિગ્રી માઇનસ 20 ડિગ્રી એ તો આપણે બાદબાકી કરી જ નાખવાની છે 30 ડિગ્રી સેલ્સિયસ આ ઓરિજિનલ જે આંકડો છે એનો તફાવત આપણે ગોતી લીધો હવે ત્રુટી તો આપણે નિયમો લખેલા છે સરવાળા કે બાદબાકીમાં ત્રુટી હંમેશા ઉમેરાય જ એટલે ત્રુટી કેટલી થશે 0.5 વત્તા 0.5 અહીંયા બાદબાકી ન થાય એટલે આ થઈ જશે 1.0 બરાબર એટલે હવે તમારે આને જવાબ દેવાનો છે એ આવી રીતે દેવો પડે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી સેલ્સિયસ વત્તા ઓછા 1 ડિગ્રી બાજુમાં ત્રુટી હંમેશા ઉમેરાય જ ભૂલ બાદ ન થાય એટલે ભૂલ માઇનસ ફૂલ ઇઝ ઇક્વલ ટુ 0 ભૂલ એવું ન થાય ભૂલ એટલે ભૂલ ઉમેરાય જ તે નિયમો આપણી પાસે ચોક્કસ છે ઉદાહરણ 2.9 અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V બાય I છે જ્યાં V ઇઝ ઇક્વલ ટુ 100 વત્તા ઓછા 5 વોલ્ટ અને I ઇઝ ઇક્વલ ટુ 10 વત્તા ઓછા 0.2 I
પ્રવાહ એટલે એમ્પિયર સોરી. તો શું કીધું છે કે આરમાં પ્રતિશત ત્રુટિ, આરમાં પ્રતિશત ત્રુટિ બે રીતે આને ગણી શકાય. બેની પ્રતિશત ત્રુટિ આપણે ગણી લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ 100 વત્તા ઓછા, બાજુમાં એની પ્રતિશત ત્રુટિ હું બતાવી દઉં, 5 ભૂલ ભાગ્યા ઓરિજિનલ ગુણ્યા 100 એટલે 100 વત્તા ઓછા 5%. અને I ઇઝ ઇક્વલ ટુ 10 વત્તા ઓછા ઓરિજિનલ ભાગ્યા 100 ત્રુટિ એટલે કે તફાવત ભાગ્યા ઓરિજિનલ ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ વત્તા ઓછા 1 મીંડું કાપો એટલે આ થઈ જશે 2. તો હવે Vમાં ત્રુટિ કેટલી છે? પ્રતિશત 5%. Iમાં પ્રતિશત કેટલી છે? 2%. તો Rમાં પ્રતિશત ત્રુટિ ગુણાકાર કે ભાગાકારનું રિઝલ્ટ છે. એટલે આપણે શું વાત કરી હતી કે આંશિક ત્રુટિઓનો સરવાળો એટલે કે પ્રતિશત ત્રુટિઓનો સરવાળો એટલે 5 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 60%. આરમાં પ્રતિશત ત્રુટિ 60% થાય. હવે આ રીતે ન કરવું હોય તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I છે એટલે ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V વત્તા ડેલ્ટા I બાય I પ્રતિશત. હવે આમાંથી ડેલ્ટા R આપણને જડે, ડેલ્ટા V બાય V વત્તા ડેલ્ટા I બાય I એને ગુણ્યા R, અને R એટલે કોણ? V બાય I. આંકડા નાખી દઈએ તો ડેલ્ટા V 5 બાય 100 વત્તા 0.2 બાય 10. વોલ્ટેજ કેટલા? 100. પ્રવાહ કેટલો? 10. આ જે આવ્યું એ ડેલ્ટા R આવ્યું. અને હવે પ્રતિશત કેટલું? ડેલ્ટા R બાય R ગુણ્યા 100. તો ડેલ્ટા R અહીંથી જે ફિગર આવે એ બરાબર. પછી R ઓરિજિનલ કેટલું છે? 10 ઓહ્મ. અને એને ગુણ્યા 100 કરો એટલે તમારો આ જવાબ. જો MCQ હોય તો ડાયરેક્ટ આ રીતે ગણી નખાય, અને 3 માર્કનું વજન કરવું હોય તો આ રીતે ગણો તો સારું લાગે. ઉદાહરણ 2.10. જો R1 બરાબર 100 વત્તા ઓછા 3 ઓહ્મ, R2 બરાબર 200 વત્તા ઓછા 4 ઓહ્મ. બે અવરોધોને પહેલાં શ્રેણીમાં, તો શ્રેણી માટે આપણને ખબર છે આવું સૂત્ર 10મા ધોરણમાં હતું. તો પછી RS બરાબર 100 વત્તા 200 એટલે કે 300, અને ત્રુટિ ડેલ્ટા RS 3 વત્તા 4 એટલે કે 7. તો આ કેટલું થશે? 300 વત્તા ઓછા 7 ઓહ્મ. બરાબર. ત્રુટિ તો જે છે એ એડ જ થાય એટલે આ શ્રેણીમાં આપણે બતાવી દીધું. પછી સમાંતર જોડેલ છે તો એનું પાછું ગણતરી કરવાની છે આપણે બીજા કેસમાં. હવે એમાં સમાંતર સમતુલ્ય જે છે ને, આવું સૂત્ર હતું 1/R પેરેલલ 1/R1 1/R2. આ સમાંતર સમતુલ્ય. હવે આમાંથી આપણે R પેરેલલ જોતું હોય તો એક સ્ટેપ લસા લઈને સાદુરૂપ આપીએ એટલે આટલું થાય. તો એમાં પહેલાં આંકડો કાઢી લઈએ આપણે. 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200 એટલે આ 2 મીંડા ગયા પછી 200 ના છેદમાં 3 એટલે 66.66 ઓહ્મ કે એવું કંઈક આવે.
બરાબર છે, એટલે 66.7 ઓહમ એમને દર્શાવેલું છે. હવે આમાં પાછી આપણે ત્રુટી જોઈ. વિકલનનો એક નાનો એવો ઉપયોગ આમાં શીખી લઈ. RP ની -1 ઘાત કહેવાય, R1ની -1, R2ની -1. હવે હું વિકલન કરું -1 RPની -2 DRP ઇઝ ઇક્વલ ટુ -1 R1ની -2 DR1 વત્તા -1 R2ની -2 DR2. વિકલન કરેલું છે જો nx⁻n−1 બાજુમાં શેની સાપેક્ષ કર્યું છે એ આપણે મૂક્યું છે. આ એની સાપેક્ષ, આ એની, અલગ અલગ ચલ છે એટલે અલગ અલગ ચલની સાપેક્ષ આ વિકલન કર્યું. એટલે હવે આ જે છે એ પદ તમને જો અંદર આપેલું છે, આપણે મેળવી લીધું. ડેલ્ટા આરપી માઇનસ કાઢી લઈ તો આરપીનો વર્ગ, ડેલ્ટા R1નો વર્ગ, ડેલ્ટા R2નો વર્ગ. તો ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ RP/R1નો વર્ગ, ડેલ્ટા R1 RP/R2નો વર્ગ, ડેલ્ટા R2. આ ડી એટલે ડેલ્ટા. વિકલનની એમણે જો કે સૂત્ર આપી દીધું છે, આપણે વિકલનથી બનાવી લીધું. હવે અંદર આંકડા નાખી દઈ. R પેરેલલ કેટલું છે? 66.7 ગણી લઈ. R1 કેટલું હતું? અંદર આંકડામાં છે 100નો વર્ગ. ડેલ્ટા R1 કેટલું છે? 3. પછી 66.7, આ કેટલું? 200નો વર્ગ. આ કેટલું છે? 4. ઓકે, રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર ઓપરેશન. બધું થઈ અને મને 1.8 આપેલું છે. તમારે અંદર ચેક કરી લેવાનું કે ભાઈ નેટ કેટલું થાય છે, 1.8 આવે છે કે નહીં, ચેક કરવાનું. એટલે હવે તમારું R પેરેલલ જેમ RS બતાવ્યું એમાં R પેરેલલ કેટલું બતાવાય? 66.7 વત્તા ઓછા 1.8 ઓમ. આ જવાબ થયો આપણો. એટલે આ રીતે તમે ગણતરી કરી શકો. ઓકે, ઉદાહરણમાં અહીંયા હોલ્ટ મારી થોડુંક વધુ આગળ પછી ગણશું. ખાસ કરીને જે ઉદાહરણો ગણાય છે એને એક વખત જાતે ગણવાનો પ્રયત્ન કરજો અને લગતા પછી એક્સરસાઇઝમાં હું તમને પ્રશ્નો આપીશ. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. નમસ્કાર.